નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરીશું સંસદ વિશે। જી હા, 18મી લોકસભાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે સત્રનો બીજો દિવસ હતો। ગઈકાલે પણ પ્રધાનમંત્રી મોદીએ શપથ લીધા, ત્યારબાદ એક બાદ એક સાંસદોએ શપથ લીધા હતા। આજે પણ આ શપથ લેવાનો સિલસિલો યથાવત હતો, પરંતુ આ શપથ દરમિયાન એક મોટો વિવાદ સર્જાયો છે। જી હા, શપથ સમારોહ યોજાઈ રહ્યો હતો। ભારતમાં દેશના બંધારણને હાથમાં રાખીને શપથ લેવાઈ રહ્યા હતા। જો કે હજારો કિલોમીટર દૂર આવેલ એક દેશ છે, તેના વિશે પણ ચર્ચા કરાઈ અને આ જે દેશ છે તે અત્યારે એક યુદ્ધમાં સંકળાયેલો છે અને તે દેશનું નામ લેવું એટલે કે વિદેશ નીતિમાં થોડો ફેરફાર થવો અને આ દેશનું નામ લીધું હતું ઓવેસી। જી હા, ઓવેસી કે જે હંમેશાથી પોતાના નિવેદન લઈ ચર્ચામાં રહેતા હોય છે। હૈદરાબાદથી ફરી એકવાર તે ચૂંટાઈ આવ્યા છે, 5 વાર તે હૈદરાબાદથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે। ત્યારે આજે એઆઈએમઆઈએમના જે ઓવેસી છે, શપથ બાદ તેમણે જે નિવેદન આપ્યું છે તેના કારણે મોટો વિવાદ સામે આવ્યો છે। શપથ બાદ ઓવેસી બોલ્યા હતા જય ફિલિસ્તીન। જી હા, પેલેસ્ટાઇનનું નામ આજે સંસદમાં ગુંજ્યું હતું ને જેવું ઓવેસી ફિલિસ્તીન બોલ્યા કે અહીંયા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો। તેમણે કીધું જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને જય ફિલિસ્તીન। અને ફિલિસ્તીન શબ્દ આવતા જ ભાજપે ઓવેસીને ઘેરી લીધા। કહ્યું કે આખરે તમે ફિલિસ્તીનનું નામ આ ગૃહમાં કેમ લીધું? કારણ કે આપણે ભારત દેશમાં છીએ, ભારતના એક સાંસદ તરીકે તમે હાલ શપથ લઈ રહ્યા છો, તો શા માટે તમે ફિલિસ્તીન શબ્દનો ઉપયોગ કર્યો? ભાજપ સાંસદ શોભાબેને પણ તેનો વિરોધ કર્યો હતો। કાર્યવાહીમાંથી આ શબ્દ હવે હટાવવામાં આવ્યો છે। પ્રોટેમ સ્પીકરે નિર્ણય કર્યો છે કે જે ફિલિસ્તીન શબ્દ છે તે હટાવવામાં આવશે। આખરે ઓવેસી જ્યારે આજે શપથ લેવા પહોંચ્યા હતા ત્યારે તેમણે કઈ રીતે આ વિવાદનો મતપોડો છંછેડ્યો છે, પહેલા તે સાંભળી લઈએ। अम्मा बाद फ़ाऊज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। તો ઉર્દુમાં ઓવેસીએ શપથ લીધા હતા અને ત્યારબાદ તેમણે જય ભીમ, જય મીમ અને જય તેલંગાણા સાથે જય ફિલિસ્તાન શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ જ આખો વિવાદ સર્જાયો છે। જો કે ત્યારબાદ પણ ઓવેસી પોતાના નિવેદનથી પાછા ન ફર્યા અને કહ્યું છે કે આમાં હું ખોટું શું બોલ્યો છું। લોકસભામાં ઓવેસીના શપથ ગ્રહણ બાદ વિવાદ સર્જાયો હતો। બહાર અને અંદર બંને જગ્યાએ સાંસદોએ વિરોધ કર્યો હતો। તેવામાં બહાર આવીને કહ્યું કે આમાં મેં શું ખોટું બોલ્યું છે? મારે જે બોલવું હતું તે હું બોલી ગયો છું। સદનમાં કોઈ દેશનું નામ લેવું યોગ્ય નથી તેવું પણ કિરણ રિજિજુએ કહ્યું છે। જી હા, પાર્લામેન્ટરી અફેર્સના મિનિસ્ટર છે કિરણ રિજિજુ, તેમણે કહ્યું કે સદનમાં કોઈ પણ દેશનું નામ લેવું યોગ્ય નથી। સાથે સાથે મંત્રી જી કિશન રેડ્ડીએ પણ નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે આ સંવિધાનની વિરુદ્ધ છે। ભારતમાં રહીને ફિલિસ્તીનનું ગાણું ગાવું ખોટી વાત છે। હૈદરાબાદથી એઆઈએમઆઈએમના સાંસદ છે ઓવેસી કે જેમણે આ નિવેદન આપ્યું હતું। क्या बोले हम? जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन। तो उन्होंने फलस्तीन पे ऑब्जेक्शन उठाया ऐसा बीजेपी ने। कैसा खिलाफ है? कैसा खिलाफ है? कैसा खिलाफ है? बताइए, बताओ कौन सा संविधान का प्रोविजन है? अच्छा, तो आप कह रहे हैं आपने अरे सबने क्या क्या कहा वो भी सुन लीजिए ना। जी किशन रेड्डी ने विरोध किया। वो करते हैं उनको कानून का रिकॉर्ड से हटाना चाहिए, इसको रिकॉर्ड से हटाना। छोड़िए, नाम बोलने का बोल दिया। अब क्या मुझे अभी सदस्यों ने आके बताया कि एक मेंबर ने शपथ लेने के बाद जय फिलिस्तीन का नारा लगाया। तो मैं अभी उसको रूल्स के मुताबिक जो चेयर में है उनसे बात करता हूं इसका क्या करना है, क्योंकि हम किसी देश का विरोध और किसी देश से दुश्मनी नहीं है, लेकिन भारत के सदन के अंदर किसी और देश का लेकर के जयकार करना ये मैं सही नहीं मानता हूं। नियम के मुताबिक क्या है उसका आगे उसके हिसाब से काम करेंगे। आज मजलिस पार्टी के सांसद पार्लियामेंट में वोट लेते वक्त
जो जय पालस्तीन का स्लोगन दिया गया ये बिल्कुल गलत है और भारत में रहकर भारत के संविधान में भारत माता को जय नहीं बोलते मगर पालस्तीना को जय बोलना ये आम जनता से मैं अनुरोध करता हूँ। ये ऐसे लोग कैसे कैसे आज देश में कॉन्स्टिट्यूशन के नाम पर एंटी कॉन्स्टिट्यूशनल का काम कर रहे हैं। તો મંત્રી કહી રહ્યા છે કે આ ગેરબંધારણીય કામ ઓવેસી કરી રહ્યા છે। પાર્લામેન્ટરી અફેર્સના જે મંત્રી છે કિરણ રિજિજુ તેમણે પણ કહ્યું કે અમે અત્યારે નિયમો તપાસી રહ્યા છે પરંતુ કોઈ દેશનું નામ લેવું કેટલું યોગ્ય કારણ કે વિદેશ નીતિને સીધી જ અસર કરે છે તેમના આ નિવેદન કારણ કે ઇઝરાયલ હોય કે પછી પેલેસ્ટાઇન આ બંને સાથે ભારત દેશના સંબંધ ખૂબ જ સારા છે અને જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી પેલેસ્ટાઇન સાથે તો આપણા સંબંધો હંમેશાથી સારા રહ્યા છે। ઇઝરાયલ સાથે આપણે 1992થી તેમના સંબંધ આપણી સાથે સારા થયા છે અને હાલ આ મામલે દેશની સંસદમાં નિવેદન આપવું કેટલું યોગ્ય તે સવાલ પણ આજે કિરણ રિજિજુએ ઉઠાવ્યો હતો। બીજી બાજુ ઓવેસી એક જ રાગ પકડીને બેઠા છે કે આમાં મેં શું ખોટું કહ્યું છે, તમે ગાંધીજીએ પેલેસ્ટાઇન વિશે શું કહ્યું હતું તે જરા વાંચી લો તેવું ઓવેસીએ કહ્યું। અમારી સાથે પિયુષ લાખાણી સિનિયર ધારાશાસ્ત્રી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પિયુષભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પિયુષભાઈ એક સાંસદ શપથ લઈ રહ્યા છે અને શપથ દરમિયાન કોઈ એક દેશનું નામ લેવું અને એક એવા દેશનું નામ લેવું જેના કારણે સીધી જ આપણી વિદેશ નીતિ છે તેને અસર થઈ શકે છે। સૌપ્રથમ એ જાણવું છે કે શું ખરેખર શપથ લીધે વખતે સંસદમાં આવી રીતે કોઈ દેશના નામ સાથે જિંદાબાદનો નારો લગાવવો યોગ્ય છે ખરા? બિલકુલ જ નહીં। સંસદ છે એ આપણી લોકશાહીનો મુખ્ય સ્તંભ, મુખ્ય મંદિર છે, ટેમ્પલ છે અને એમાં જ્યારે સંસદ સોગંદવિધિ કરી રહ્યા છે એ વખતે ભારત દેશ સિવાય બીજા કોઈ પણ દેશનો જય જયકાર કરવો કે એને માટે નારો લગાવવો એ આપણા બંધારણની અને આપણી લોકશાહીની મુખ્ય ભાવનાની વિરુદ્ધમાં છે। અચ્છા પિયુષભાઈ, બંધારણમાં કોઈ એવો ઉલ્લેખ છે ખરા કે પછી ઓવેસી સામે કોઈ કાર્યવાહી થઈ શકે છે ખરા અથવા તો કોઈ અન્ય કોઈ નિયમ છે ખરા આને લઈ? નહીં, બંધારણમાં આને માટે કોઈ સ્પેસિફિક પ્રોવિઝન નથી પણ બંધારણમાં જે રીતે મૂળભૂત હકો આપવામાં આવ્યા છે મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે। વ્યક્તિએ બંધારણનું સન્માન કરવું, લોકશાહીનું સન્માન કરવું એ વ્યક્તિની મૂળભૂત ફરજ છે, બંધારણના કોન્સેપ્ટનું પાલન કરવું એ। એટલે આ જે નારો લગાવવામાં આવે એ બેઝિકલી આપણા કોન્સ્ટિટ્યુશનના અપમાન સમાન છે, આપણા બંધારણના, આપણી લોકશાહીના, આપણા સંસદના અપમાન સમાન છે અને આવું અપમાન થાય તો તમે બંધારણની મૂળભૂત ફરજ ચૂક્યા છો। બિલકુલ, એટલે કે મૂળભૂત ફરજ ચૂક્યા છો ને અપમાન પણ થયું છે તો પછી આમાં શું સાંસદ સામે કોઈ કાર્યવાહી થઈ શકે છે ખરા અથવા તો પછી શપથ ફરી લેવડાવવી જોઈએ? શપથ ફરીથી લેવડાવી શકાય અને ઇવન સંસદ ગૃહના અપમાનની કાર્યવાહી પણ થઈ શકે। અચ્છા, એટલે આમાં એ સ્પીકરના પાવર્સમાં આવે છે। સંસદની અંદર જે કાર્યવાહી થઈ એને રેગ્યુલેટ કરતી ઓથોરિટી સ્પીકર છે એટલે સ્પીકર ઇઝ હેવિંગ સફિશિયન્ટ પાવર, એને પૂરતા પાવર છે કે ધારે તો એમની સામે સંસદના અપમાન અંગેની કાર્યવાહી કરી શકે છે। બિલકુલ, અને પિયુષભાઈ આમાં કેચ એ પણ છે કે હાલ પ્રોટેમ સ્પીકર છે આપણી જોડે 2 દિવસ માટે, તો શું પ્રોટેમ સ્પીકર પાસે એ અત્યારે સત્તા છે ખરા કે જો આવો નારો લગાવવામાં આવ્યો છે તો કોઈ કાર્યવાહી થઈ શકે? હાજી હાજી, કે પછી સાંસદો કોઈ પ્રસ્તાવ લાવે ને ત્યારબાદ પ્રોટેમ સ્પીકર કાર્યવાહી કરી શકે? નહીં, જ્યાં સુધી રેગ્યુલર સ્પીકર એપોઇન્ટ ન થાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકર છે એ સ્પીકર તરીકેના તમામ અધિકારો ધરાવે છે। બિલકુલ, આભાર પિયુષભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો પિયુષભાઈ કહી રહ્યા છે કે કોઈ પણ આવા સાંસદ આપણા દેશમાં અન્ય કોઈ દેશનો જિંદાબાદ નારો ન લગાવી શકે। અને આજ અંગે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે એક ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે। ભાજપ તરફથી પ્રવક્તા પારુલબેન પટેલ જોડાયા છે, સાથે AIMIM તરફથી દાનિશભાઈ કુરેશી જોડાયા છે। આ બંનેનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। તો દાનિશભાઈ, શું આ વોટ બેંકને ધ્યાનમાં રાખીને ઓવેસી સાહેબે આ નિવેદન આપ્યું છે કે પછી ખરેખરમાં ત્યાં જે ઉત્પીડનો છે, ત્યાંના લોકો જે પ્રતાડિત છે તેમના માટે ઓવેસી સાહેબે નિવેદન આપ્યું છે?
મને એવું લાગે છે કે આવું કહેવું કે વોટ બેંક માટે તો આ પોલિસી જે બી લોકોની ભારતીય જનતા પાર્ટીની હોય, લોકોને જે રીતે ગેરમાર્ગે દોરવાની યોજનાઓ બતાવવાની બનાવવાની અને બીજી બાજુ કોંગ્રેસની, તો મને લાગે છે કે ઇલેક્શન પૂરો થઈ ગયો છે અને હવે અત્યારનો જે ઓવૈસી સાહેબનું સ્ટેટમેન્ટ છે એ નજીકના દિવસોમાં ક્યાંય કોઈ ઇલેક્શન છે નહીં, એટલે આ વાત કરવી મને લાગે છે કે ક્યાંક વાજબી નથી. બીજા નંબરની વાત કે પહેલાં અત્યારે આપણે કોઈક ધારાશાસ્ત્રી સાહેબ હતા જેમની જોડે આપણે ચર્ચા કરી હતા, કદાચ મને લાગે છે કે આ વસ્તુ જોવાની જરૂર છે કે આજે જે સ્પીચ હતી બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબને, એની અંદર જે વર્ડ હતો એ સ્પંચ કરવામાં આવ્યું છે. સ્પંચ કરવામાં આવ્યું છે દેટ મીન્સ કે એ એક્સક્લુડ થયું છે એક રીતે તો જોવા જઈએ. બીજા નંબરની વાત કે વાત આવી પોલિસીની કે ભાઈ દેશની આંતરરાષ્ટ્રીય પોલિસીને લઈને આ વાત થઈ. દેશની આ પોલિસી તો કદાચ નથી જ. અત્યાર સુધી તો મેં લગભગ સાંજથી 4 વાગ્યાથી હું અત્યાર સુધી બધું જોઈ રહ્યો છું, એક પણ ધારાશાસ્ત્રી કંઈ ક્લેરિફાય નથી કરી શક્યા કે ભાઈ દેશની પોલિસીને ક્યાંય હટ કરતું હોય. પણ આપણા દેશના વડાપ્રધાન પદ પર વિરાજમાન નરેન્દ્ર મોદીજી કેમ્પેન કરવા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર પ્રસારમાં જાય છે, એવી બિલકુલ વાયોલેટેબલ પોલિસી છે. પણ અત્યારે વાયોલેશન અમેરિકામાં યુદ્ધની સ્થિતિ નથી. અમેરિકામાં યુદ્ધની સ્થિતિ નથી. ઇઝરાયલ પેલેસ્તીનમાં જ્યારે યુદ્ધની સ્થિતિ હોય અને પછી કોઈ એક દેશના સમર્થનમાં આપણા ભારત દેશના સાંસદ છે તેના સમર્થનમાં નારો લગાવે તો શું યોગ્ય બાબત છે? આપણે વાત કરીએ છીએ કોઈ એક દેશના એક સાંસદનો કોઈ વક્તવ્ય હોય ને કોઈ દેશના પ્રધાનમંત્રી ભારતની બહાર આખા 140 કરોડ જે વસ્તી છે એના પ્રતિનિધિ તરીકે જાય છે. કદાચ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે તો એક જ વ્યક્તિ હશે દેશની, પણ હું એમ કહું છું કે એની ઉપર કોઈ પ્રશ્ન આની દૂરગામી અસર તમે જોઈ શકો છો ખરા? કારણ કે ઓવેસીને તમે કહો છો બેરિસ્ટર સાહેબ દુનિયાભરમાં તેમનું નામ છે, ને જ્યારે આ રીતે દેશની સંસદમાં રહીને તે કોઈ એક દેશ માટે નારો લગાવે છે તો વિદેશ નીતિ પર શું કોઈ અસર નહીં થતી હોય? હું તમને એમ કહું છું કે દેશની નીતિની આપણે વાત કરીએ તો બરેલીના એક સાંસદે શું કીધું? ભારત હિન્દુ રાષ્ટ્ર છે. ભારત હિન્દુ રાષ્ટ્ર છે? હિન્દુ રાષ્ટ્ર તો નથી. હું તો હિન્દુ નથી. કદાચ તમે હશો, કદાચ પેલા જે સાંસદ હતા એ વ્યક્તિગત રીતે હિન્દુ હશે, પણ બાકી તો લોકો નથી. એટલે ભારત હિન્દુ. આ સંવિધાનનો અપમાન નથી. એ બી ભાજપના સાંસદ છે બિપ્લવભાઈ, એમણે એવું કહ્યું છે કે જ્યારે મેં ગૃહમાં નમસ્તે કહ્યું ત્યારે ઓવેસીએ તેનો વિરોધ કર્યો હતો. તો નમસ્તેનો વિરોધ તમે કરી શકો છો, તો અમે આ જે વિરોધ કરી રહ્યા છીએ એક દેશનો તમે નારો લગાવ્યો તો તે કેમ ખોટું? મેં તમને કીધું કે આપણે કોન્સ્ટિટ્યુશનલ બેરિકેડ્સની વાત કરીએ છીએ કે કોન્સ્ટિટ્યુશનલ બેરિકેશન્સ ક્યાં છે. તો કોન્સ્ટિટ્યુશનલ બેરિકેશન્સ મેં તમને બતાવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પની અંદર નમસ્તે ટ્રમ્પનું આખું કેમ્પેન સરકાર તરફથી ચલાવવામાં આવ્યું હતું. તો શું ભારતીય જનતા પાર્ટીનો આ પર્સનલ પ્રોજેક્ટ હતું? તો શું લેવા આ બધું કરવાની જરૂર હતી? તો ત્યાં વિદેશ પોલિસી પ્રોબ્લેમેટિક નહીં થાય. અને પછી શું થયું? જે સરકાર હતી એ હારી ગઈ, નવી સરકાર આવી, એની સામે કેવા રેપ્લિકેશન આવીને ઉભા રહ્યા હશે? પ્રશ્ન એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન જવાબ આપવો ના પડે. આપણે જવાબ લઈ લઈએ ભાજપ નેતા પાસેથી. પારુલબેન આપણી સાથે જોડાયેલા છે. કઈ રીતે જોવો છો પારુલબેન આને? અને આ એઆઈએમઆઈએમ તરફથી ઓવેસી તરફથી પણ કહેવાયું છે કે આમાં કોઈ મેં નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી, બંધારણમાં પણ કહેવું તમે એને પ્રાવધાન હોય તો બતાવી દો. વિકાસભાઈ, ભારત દેશમાં ભારતની સંસદમાં અને એમાં ભારતના જ સાંસદ જ્યારે બેઠા હોય અને એ ફિલિસ્તાન જય ફિલિસ્તાન બોલે એ કેટલું યોગ્ય છે એ પ્રજા જાણે છે. આપણે જોયું આજે તમે ગમે તે ન્યૂઝ ચેનલ લઈ લો, બધી જગ્યાએ આની ચર્ચા થઈ રહી છે. કેમ? કારણ કે આ બિલકુલ અયોગ્ય શબ્દો હતા અને તેમ છતાં પણ માનતા નથી અને બહાર જઈને કહે છે કે ભાઈ મેં જે કીધું એમાં શું ખોટું કીધું છે. એટલે એમને એમના મન, વિચાર, વચનથી પણ એ ફિલિસ્તાનથી જોડાયેલા લાગી રહ્યા છે કે નહીં, એ જનતાએ વિચારવા જેવી વસ્તુ છે. કારણ કે જો તમે ભારત દેશમાં રહી રહ્યા છો, સંવિધાન તમારા ભારતના સંવિધાનને હાથમાં લઈ અને તમે જય ફિલિસ્તીન બોલો છો, કોને સપોર્ટ કરી રહ્યા છો તમે? એક ટેરરિસ્ટ સંગઠન જે પણ હોય એને સપોર્ટ કરવા માટે, એને ઉત્સાહ માટે આ સ્ટેટમેન્ટ આપ્યું હોઈ શકે?
હું એમ નથી કહેતી કે દેશ દર્શકભાઈ, આપણા એમને દેશનો- પૂછો શું બોલે છે? 2 મિનિટ હું પેલેસ્ટાઈન તમારી એક વચ્ચે દેશનું નહોતી નામ બોલી. છે. Please, તમે પ્લીઝ વચ્ચે નહીં, જ્યારે તમારો વારો આવે ત્યારે તમે બોલી શકો છો. જ્યારે હું એમ નથી કહેતી આપણા દેશના બંને ચાહે ઇઝરાયલ હોય કે ફિલિસ્તીન હોય, બંને સાથે આપણા ટર્મ સારા છે અને આપણે કોઈ દેશનો વિરોધ નથી, પણ જ્યારે આપણા લોકશાહીના મંદિરમાં જય ફિલિસ્તીન કેમ બોલવું પડે, જ્યારે ભારત માતા કી જય બોલવામાં એમને તકલીફ પડે છે. ઘણા વર્ષ પહેલા પણ વિકાસભાઈ તમે જોજો, આગળ તમે ચેક કરાવજો, દાનિશભાઈ, અને દાનિશભાઈ, એમાં જય ભારત માતા કી જયનો એમને વિરોધ કર્યો છે. દાનિશભાઈ, અને આપ ત્યાં આનો જય- જવાબ આપી શકો છો? ભારત માતા કી જયનો નારો તમે નથી લગાવતા અને જય ફિલિસ્તાન કહો છો સંસદમાં? અરે સાંભળો મારી વાત. ભારત માતા કી જયની વાત અને ફલસ્તીન એક સ્ટેટ છે, આ બે વસ્તુનો ફેર છે. ભારતનું જય નથી બોલતા એવું નથી. ભારતનું જય તમને નંબર ઓફ ટાઈમ અસદ સાહેબનું બોલતા તમને મળી જશે. ના, ના, પણ ના, પ્રોબ્લેમ વિરોધ શું છે થયેલો છે કે આના ઉપર. ભારતીય જનતા પાર્ટીને જે જોઈએ છે એ રીતના આ બે વર્ડો વિકાસભાઈ, વર્ષો પહેલાનો વિરોધ થયો ના છે. બોલો બેન, વચ્ચે ના બોલો. પહેલા નંબરની હું તમને વાત કરું. બોલો બોલો. અને કોઈ વર્ષો પહેલા તમારી પાસે ખોટી ઇન્ફોર્મેશન છે. ના, ના, તમને બિલકુલ authentic ખોટી નથી. તમને જે ખબર વિરોધ નથી, છે તમે check એ જે કરાવી લો. વિરોધ છે એ નમન કરવાની વાત છે. સાંભળો, અરે મારી પાસે જાણકારી છે, આપ આપની જાણકારી મારી જાણકારી સાચી છે ભાઈ, તમે check કરી લો. તમારી જાણકારીને update કરી લો. તમને અરે ગુજરાતની તમને ગુજરાતની અંદર 10 જગ્યાએ તમને ભારત માટે એક ગર્વ જેવા સ્ટેટમેન્ટ તમને મળી જશે, પણ તમારું પ્રોબ્લેમ શું છે? તમને એક જ આંખે જોવાની ટેવ છે બેન, તો અમે શું કરી શકીએ એમાં? તો વિકાસભાઈ, જી, આ ભાઈ એવું કહી રહ્યા છે કે અમને એક આંખે જોવાની ટેવ છે. અમને એક આંખે જોવાની ટેવ નથી ભાઈ, અમને 2 આંખ આપી છે ને ભગવાને બધી રીતે પરફેક્ટ આપી છે, એટલે અમે 2 આંખે જ જોઈ રહ્યા છીએ અને જે સાચું છે એ બોલી રહ્યા છીએ. તમે પણ પાસમાં જુઓ, ન્યૂઝ ચેનલો ચેક કરી લો, બધી જગ્યાએ ભારત માતા કી જયનો વિરોધ થયો છે, એને સાઈડ કિનારા કરવામાં આવે છે. જય હિન્દ બોલતા નથી બોલતા, તમે વંદે અરે માતરમ ભારત નથી બોલતા. માતાની જયનો વાવત જ ક્યાં છે? અને ભારત માતાની જયનો કોઈ વિચારો છે, તમારા વચનો છે, તો તમે તમારા કર્તવ્ય અરે જય પેલેસ્ટાઈન કહેવું અને કોઈને ભારતમાં નહીં, જો ભારતમાં રહેવું હોય બિલકુલ તો બિલકુલ. ભારત માતા કી જય પારુલબેન, બોલવી પારુલબેન, જોઈએ. આપણે વન બાય વન વાત કરીએ અને મારો સવાલ આપને પણ એ છે કે પ્રોટેમ સ્પીકરની જવાબદારી એટલા માટે છે કારણ કે સ્વાતિ માલીવાલનો જ્યારે મુદ્દો હતો, તેમના શપથ વખતે પણ કેટલાક નારા લાગ્યા હતા અને પછી તેમને ફરી એકવાર શપથ લેવડાવ્યા હતા. તો આજે ઓવૈસીને કેમ આજે રોકવામાં ના આવ્યા? આજે એ પણ શપથ લઈ રહ્યા હતા, ત્યારે કદાચ તેમને ફરી રોકીને ફરી શપથ લેવડાવી શકતા હતા. શપથ ફરીથી પણ ઓવેસી સાહેબ માને તો ને, પહેલી વાત તો એમને હજી પણ એમને ગિલ્ટી ફીલ નથી થતી, એ મોટું એક પ્રોબ્લેમ ત્યાં છે. બહાર આવીને પણ મીડિયા સમક્ષ એવું કહે છે મેં જે બોલ્યું પરફેક્ટ જ છે, મારે જે બોલવું હતું મેં બોલી દીધું ને એમાં ખોટું શું છે? એ પોતે માને ભૂલ થઈ છે ભાઈ, કઈ વાંધો નહીં, ભૂલ દરેક વ્યક્તિથી થાય. હું એમ નથી કહેતી કે ભગવાન છીએ આપણે, ભૂલ થાય, મારાથી પણ થાય, તમારાથી થાય, તો પણ માફી માંગી લો ને, તો ફરીથી શપથ લેવા જે પણ જે રૂલ્સ પ્રમાણે જે હશે એ રીતે શપથ ફરીથી લેવાતી હશે અચ્છા, તો લેવડાવી અને દેવાશે. પાર્લામેન્ટરી અફેર્સના જે મંત્રી છે કિરણ રિજિજુ સાહેબ, તેમણે પણ એવું કહ્યું છે કે હજુ અમે નિયમો તપાસીશું, નિયમો ચકાસીશું, એટલે મંત્રીને પણ ખબર નથી કે આમાં શું કાર્યવાહી થઈ શકે. પારુલબેન, હજી જો આવો પ્રોબ્લેમ નથી આવ્યો, ફર્સ્ટ ટાઈમ આવ્યો છે ને, એટલા માટે જે પણ એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ હશે એ પ્રમાણે ચેક કરવામાં આવશે અને એના અકોર્ડિંગ જે પણ ડિસિઝન લેવામાં આવશે એ યોગ્ય જ લેવામાં આવશે. અચ્છા, દાનિશભાઈ, માફી માંગવામાં આમાં શું, કદાચ ભૂલ થઈ ગયો તો પછી માફી માંગેલો તો એવું જ લાગી રહ્યું છે કે માફી જેવું આ નિવેદન છે જ નહીં, તમને એવું લાગી રહ્યું છે? પણ શું તમારી પાસે શું છે લોજિક? તો તમે મને કહો કે શું લીગલ ટર્મમાં તમે માફી માંગવાની વાત કરો છો? આપણો દેશ છે, આપણા દેશની સંસદ છે, આપણા દેશની સંસદમાં અન્ય દેશના જય જયકારના કેમ તમે નારા લગાવો છો? આ નથી મુદ્દો? વિકાસભાઈ, ગઈ 2 દિવસ પહેલા જોધપુરની અંદર એક વિસ્તારમાં તોફાન થયા, એમાં પોલીસની હાજરીમાં આ તોફાની તત્વો મુસ્લિમ ઘરો ઉપર હુમલો કરી રહ્યા છે. શું એ સંવિધાનનો હનન નથી? આમાં હિન્દુ મુસ્લિમની ક્યાં વાત આવી? કેમ નથી થઈ? રમેશ બિદુડીની વાત કરીએ તો રમેશ બિદુડી સામે કાર્યવાહી થઈ. દેશની વાત છે, દેશની સાથે ઉભા રહેવાની વાત છે. એનો મતલબ કે તમે આ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છો. દાનિશભાઈ,
આ સંવિધાનના વિરોધ છે કે નહીં? તમે મને જવાબ આપો. અગર ન્યુટ્રલ રહીને જવાબ આપી શકતા હોય તો તમે પણ માનો છો કે સંવિધાનનો અરે શું વિરોધ છે? સંવિધાનમાં પણ બેન, તમે અત્યારે તમે જઈને તમારા પહેલા પાર્ટીને, સંવિધાન પહેલા represent થોડા કરો છો, એટલે પહેલા નથી થોડુંક બોલી રહ્યા. તમે એમ કહો દાનિશભાઈ હિન્દુસ્તાન કી જય આ શબ્દ કેમ ભાઈ, ઓબીસી બેન, સાહેબના તમે મોઢેથી જઈને ના પહેલા સંવિધાન વાંચો ને સમજો, પછી વાત કરો. તમે ઇલોજિકલ વાત કરો છો. તમે પોતે કહો છો કે કિરણ રિજિજુ સાહેબે એવું કીધું છે કે હજી કઈ લોજિક મળતું નથી, અને તમે એની પહેલા સંવિધાનનો ડિસિઝન લઈ જવાની વાત કરો છો. શું ઇલોજિકલ હું વાત કરો તમને છો એમ બેન? કહું છું દાનિશભાઈ, તમે લોકો તમારું હિન્દુસ્તાન એ કી કરશે. જય રીતની આ વાત શબ્દ કરશો ને તમે, ઓબીસી હાસ્યાસ્પદ સાહેબના કહેવાશે. મોઢામાંથી કેમ ના નીકળ્યો દાનિશભાઈ? હિન્દુસ્તાન કી જય આ શબ્દ કેમ ના આવ્યો? આ નારો કેમ ના આવ્યો? નંબર ઓફ ટાઈમ જોયેલું છે, તમે સાંભળી લેજો. આજે એમણે બધાને યાદ કર્યા, તેલંગાણાને યાદ કર્યું, તમારી પાર્ટીને યાદ કરી, બધાને યાદ કર્યા. જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને ફિલિસ્તીન પહોંચી ગયા. તો હિન્દુસ્તાન કેમ યાદ ના આવ્યો? મારી વાત સાંભળો તો ભારતનું સંવિધાન ભાજપને કેમ યાદ ના આવ્યું? આજે ભાજપ સંવિધાનની પરત આજે લઈ ગયા. ઓવેસી સાહેબે નિવેદન આપ્યું છે, કેમ ના તમે લઈ ભાજપ ગયા? પર કર્યા છો, કેમ એમને એમને કેમ યાદ સંવિધાન યાદ ના આવ્યું? એટલે આ તમે જે તો હું તમને એટલે કહું છું કે દેશના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે એવું કીધું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બતાવવાની વાત કરે છે, તો એ દેશનું અપમાન નથી પાર્લામેન્ટના ફ્લોર પર? એ બાબત પણ અયોગ્ય છે, અમે હું તો સમર્થન મુસ્લિમ નથી જ છું. આપતા. મારે તો કઈ લેવા નથી દેવા આપતા બીજા સમર્થન ધર્મને. એને, દાનિશ. ચલો બતાવો. નહીં અયોગ્ય છે તો એના માટે તમે માફી માંગો. બેનને તમે કહો કે માફી માંગે. દેશ હિન્દુ રાષ્ટ્ર નથી, એમને કહો કે બેન માફી માંગે. ભાજપ માફી માંગે એના માટે. પહેલા કોણ બોલ્યું? પારુલબેન જવાબ. પહેલા કોણ બોલ્યું? વિકાસભાઈ, જે આ શરૂઆત ઓવેસી સાહેબે અરે કરી. પહેલા ને પછીની ક્યાં વાત છે? તમે અરે, નૈતિકતાની વાત કરો છો, દાનિશભાઈ, તો વચ્ચે તમે તમે ફસાવો જઈને એટલે એમને પહેલા ને કહો. પછી એવું ના હોય. એટલે તમે બોલ્યા છો અને સાંભળો, હિન્દુ, એક આપણે ખોટું. હિન્દુસ્તાનમાં રહીએ છીએ તો હિન્દુ તો અરે, પણ ક્યાં આપણે પહેલા ને પછી? ભારત માતા કી જય, તમે- તમે કેમ નથી બોલતા અને કેમ એનો અરે, વિરોધ કરો હું- છો? એનો જવાબ આપો ને. એ જવાબ તમારે નથી આપવો. અરે, હિન્દુ અને રાષ્ટ્ર તમે નથી એની આ દેશ. દિશામાં આ લઈ જવા દે- માંગો છો. તમે આ પાસે દેશ જવાબ હિન્દુ નથી. રાષ્ટ્ર તો નથી. માની લો પણ કે જવાબ આમાં નથી પારુલબેન, તમારી. પારુલબેન આપ આ આપણે દેશ હિન્દુ વાદ રાષ્ટ્ર પ્રતિવાદમાં નથી. નથી જવું, આ આપણે આમાં ગેર કન્ક્લુઝન સંવૈધાનિક જોઈએ વાત છીએ. છે. પારુલબેન, દાનિશભાઈ આપની પાસે આવું છું. પારુલબેન, ખરા અર્થમાં શું આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે? કારણ કે આવું એક નિવેદન આવે છે ને પછી આમાં રાજનીતિ પણ શોધવામાં આવતી હોય છે, તો આનો આખરે રસ્તો શું? કારણ કે આપણે એક સાથે બધાએ ચાલવાનું છે. આ રીતનો જે વાદ વિવાદ આવશે અંતે તો દેશમાં જ પછી ભાગલા પડશે. વિકાસભાઈ, સૌથી મોટો એક ઇશ્યુ કે આવા જ્યારે સ્ટેટમેન્ટ આપવામાં આવે ને ત્યારે વિદેશ નીતિને બહુ મોટી ઇફેક્ટ આવતી હોય. એટલા માટે આવા સ્ટેટમેન્ટ, અને જ્યારે તમે શપથ લઈ રહ્યા છો, રૂટીનમાં તમે ચર્ચા નથી કરી રહ્યા, એ પણ વિચારવાની વસ્તુ છે ને કે રૂટીનમાં તમે ચર્ચા કરતા હોય અને બહાર તમે ક્યાંક બોલ્યા હોય તો ઇટ્સ હજી પણ માનવામાં આવે કે વાંધો નહીં. તમે જ્યારે અહીંયા તમે ભારતના સંસદમાં બેસીને જ્યારે તમે શપથ લઈ રહ્યા હોય ત્યારે જય ફિલિસ્તીન ક્યાં આવે જ ક્યાં વચ્ચે? અને બોલવાની શું જરૂર હતી? તમે તે લોકો ત્યાંના જે હમાસ જે હમાસ વાળા લોકો છે એ લોકોને ભડકાવવા માંગો છો કે અમે તમારા સપોર્ટમાં ઉભા છીએ, એવું પ્રૂવ કરવા માંગે છે એ લોકો? દાનિશભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. જો મારી વાત સાંભળો, આપણા જે બેન છે એમને ખબર નથી કે પેલેસ્ટાઇન અલગ છે અને હમાસ અલગ છે. અરે આ ભાઈ, વાત છે ખબર છે. પેલેસ્ટાઇનની. હમાસ એમને બેનને સંગઠન જ છે, ખબર ખબર નથી છે કે ભાઈ. પેલેસ્ટાઇન શું છે અને હમાસ શું છે. બીજા નંબર, અમને જો support ઇન્ટરપ્ટ ના કરો બેન, ઇન્ટરપ્ટ. જી, આપનો જવાબ આપો. જી, હવે રહી ગઈ વાત. હવે સાંભળો હું તમને કહું. હવે એક સાંસદ હોય ને, સાંભળો, એક સાંસદ હોય ને એ પાર્લામેન્ટમાં બી સાંસદ હોય અને સડક ઉપર બી સાંસદ હોય. એટલે આ જે ડ્યુઅલ સ્ટેન્ડર્ડની તમે વાત કરો છો ને કે બહાર કહી દીધું હોત તો વાંધો નથી ને અંદર ના કહી દીધું હોત તો ચાલે, આ લોજિકમાંથી તમે બહાર નીકળી જાઓ. આ ભારતીય જનતા પાર્ટીએ તમને એ જ શીખવાડ્યું છે કે અંદર જઈને બીજું કહેવાનું ને બહાર જઈને પણ બીજું દાનિશભાઈ, કહેવાનું. ખરા એવું ના હોય, અર્થમાં મને એવું ના હોય બેન. મને એક એ જવાબ વ્યક્તિ આપો કે member of આપણે parliament હોય એ એટલે વોટ parliament બેંકની member રાજનીતિ કહેવાય. બંધ કરવી છે કે parliament નહીં? એમ બોલી રહી કહેવાય. છું. મેં એવું નથી કીધું બહાર બોલ્યા હોત તો બરાબર, મેં એવું નથી કીધું. મેં એમ કહ્યું કે બહાર બોલ્યા હોત તો હજી પણ માફી એમ થાય કે તમે આપત કહો છો, પણ તમે દાનિશભાઈ, મેં બોલી પારુલબેનનો રહ્યા છો. જવાબ લઈ લીધો. આપ ઓવીસી સાહેબ માટે જવાબ આપો અમને પૂછો, કે તેમણે આ જે નિવેદન આપ્યું છે તે યોગ્ય છે કે નહીં, તમે કહો પહેલા. અયોગ્ય શું છે એમાં કહો, અયોગ્ય શું છે? હવે એટલે તમે આનાથી સ્વીકારવા વિશેષ તૈયાર શું નથી. થઈ એટલે Logic about આમાં અયોગ્ય. આની મને કહો, શું અયોગ્ય? ચર્ચાનો Logic આમાં આપો છો. કંઈ આપણને
કોઈ કન્ક્લુઝન મળશે જ નહીં. આભાર દાનિશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને પારુલબેન અમારી સાથે જોડાવા બદલ. તો આમાં વાર પ્રતિવાર થઈ રહ્યા છે, પરંતુ જે સીધી જે વિદેશ નીતિ છે તેને અસર તો થઈ રહી છે, સાથે સાથે આમાં જે વોટ બેંકની રાજનીતિ રમવામાં આવી રહી છે તે પણ દૂર થવી જોઈએ. આપણે 18મી લોકસભામાં જ્યારે પહોંચી ગયા છે એવું કહેવાય રહ્યું છે કે વિપક્ષને પણ સીધું સમર્થન મળે, વિપક્ષ મજબૂત થાય અને સત્તા પક્ષે જે જનતાના કામ કરે તે પણ થવું જોઈએ. પરંતુ તેની વચ્ચે હવે આમાં હિન્દુ મુસલમાનનો એંગલ પણ અત્યારે અપનાવવામાં આવી રહ્યો છે. આપણે આશા રાખીએ કે આમાં ખરા અર્થમાં લોકોના પ્રશ્નો સંસદમાં ચર્ચવામાં આવે, લોકોના કામ થાય, લોકહિત માટેના કામ થાય સંસદમાં, તે જરૂરી છે. મારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.